નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું છે મતદારોનો મિજાજ તે જાણવા TV9ની ટીમ મોરબી પહોંચી। 2025માં મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચૂંટણી આવી રહી છે, એટલે મોરબીને પ્રથમ વખત મેયર મળશે। ત્યારે શું છે જનતાની સમસ્યા, મોરબીમાં કયા સુધારાની જરૂર છે તે જાણવાનો પ્રયાસ કર્યો। TV9 સાથેની વાતચીતમાં સ્થાનિકોએ રોડ રસ્તાથી લઈને અનેક એવી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો। શું કહી રહ્યા છે મોરબીવાસીઓ, ચાલો જાણીએ। મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચૂંટણી આવી રહી છે। 2022માં નગરપાલિકા સુપરસીટ થઈ હતી, ત્યારબાદ આજ સુધી કોઈ પક્ષનું શાસન રહ્યું નથી અને મોરબીને પ્રથમ વખત મેયર મળી રહ્યા છે। ત્યારે મોરબીવાસીઓ જે મોરબીના નેહરુ ગેટ ચોક ખાતે શું ચર્ચા કરી રહ્યા છે, મોરબીવાસીઓનો મત જાણીશું। મોરબી મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી આવી રહી છે, મેયર પણ પ્રથમ વખત બનશે। શું તમે ઈચ્છી રહ્યા છો મોરબીની અંદર રોડ સરસ બને ને પાણીની વ્યવસ્થા, ઉનાળાનો ટાઈમ છે તો પાણીની વ્યવસ્થા સારી રીતે કરે ને રોડ રસ્તા પણ સારી રીતે કરે। ખાડા કીપડ બહુ છે મોરબીની અંદર, અત્યારે પણ દરેક લતાની અંદર એવા ખાડા બુરે તાત્કાલિકના ધોરણે। ચોક્કસથી શું ચૂંટણીની ચર્ચાઓ ચાલી રહી છે કે શું ચર્ચાઓ તમે કરી રહ્યા છો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને? પ્રથમવાર મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે। On May 9th, be part of history. Chinmaya Geeta Samarpanam, a global Guinness World Record official attempt. Together, join online and let's chant Gita chapter 15, just 20 verses, simply read from the screen. Don't wait, register today. ખુશીની વાત કહેવાય, મત દેવો જરૂરી છે। મત આપણો અધિકાર છે, પરંતુ કે મોરબીના રસ્તા, રોડ રસ્તા, ટ્રાફિકની સમસ્યા છે, એ તાત્કાલિક કોઈ પણ મેયર આવે એ તાત્કાલિક દૂર કરવો પડે તો જ મોરબીનો વિકાસ થશે। બીજા નંબરમાં આપ સૌ લોકોને નમ્ર વિનંતી છે, ઘરે ઘરે જઈને કહો કે મત આપણો અધિકાર છે, 5 વર્ષમાં એક જ વાર મત દેવાનો આવે છે, સારા ઉમેદવાર દિયો એવી નમ્ર વિનંતી। મોરબીની પરિસ્થિતિ એવી છે કે 30 વર્ષથી ભાજપનું શાસન હતું, કોંગ્રેસનું શાસન હતું, પરિસ્થિતિ એની જ છે। અને 2022થી જ્યારે આપણો પુલ કાંડ થયો એ બાદ અત્યારે મહાનગરપાલિકા બની ગઈ છે, રોડ રસ્તાના કામ બધા એક ધારા ચાલુ છે, વગર શાસન કાંઈ એકેય પક્ષ વગર અત્યારે કામ ચાલુ છે। હવે પક્ષ કયો આવે એ તો જનતા નક્કી કરશે કે કોને મત આપવો। મત આપવો એ તો આપણો અધિકાર જ છે, મત આપવો જોઈએ, પણ હવે જોઈને આપવો પડશે, કેમ કે વાયદા ને વચન તો બહુ સાંભળ્યા, પણ હવે જોવાનું એ રહ્યું છે કામ કોણ કરશે, જનતા માટે કયા નેતા આવશે। અને નગરપાલિકામાં અત્યારે હાલ કદાચ કોઈ છૂટાશે તો બીજી કઈ મોરબીને બીજો કોઈ ફાયદો થવાનો નથી, મોરબી માટે તો બીજો કોઈ મોટો ફાયદો નથી, પણ જે છૂટાશે એ લોકોના પ્રશ્ન સાંભળી નગરપાલિકા સુધી ધક્કો ન થાય એવું કંઈક થશે। એ ચોક્કસથી જે પ્રકારે હાલ વહીવટદાર શાસન છે મોરબી મહાનગરપાલિકામાં, ત્યારે અત્યારે પણ કામ થઈ રહ્યા છે તેવું લોકો કહી રહ્યા છે। અને જો કોઈ પણ પક્ષ આ મહાનગરપાલિકામાં ચૂંટણી જીતશે તો લોકોને કોઈ ખાસો ફાયદો થવાનો નથી, પરંતુ લોકોને જે ફરિયાદ કરવા માટે મહાનગરપાલિકાએ જવું પડે છે તે તેમના સ્થાનિક વોર્ડમાં તેઓ પોતાના કોર્પોરેટરને ફરિયાદ કરી શકે, આટલો જ ફાયદો થઈ શકે મતદારો પણ જણાવી રહ્યા છે। ભાસ્કર જોશી, TV9 ગુજરાતી, મોરબી।